હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં જ છું. તો અત્યારના સવારના 6:15 થયા છે ને, મીન્સ 6:30 2-3 મિનિટ બાકી છે. અને જો અલ્પેશને મેં ટિફિન કરીને મોકલી દીધા છે અને પણ જતા રહ્યા છે. હવે તન્મયને જવાનો વારો આવ્યો છે, તો તન્મય પણ જશે. તન્મયનું બધું તૈયાર કરી દીધું છે અને બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો. જો મસ્ત મજાના પક્ષીઓ બોલી રહ્યા છે. જો કાબરો જો સરસ મજાનું અમારું ફળિયું. જો હવે વાળવા કચરો વાળવાનું બાકી છે, બધે તો વાળી દઈશું કચરો. ચલો, હજી પાણી બી ભરવાનું બાકી છે, તો પાણી ભરી દઈએ. બોલો જયમિકભાઈ, એમને કંઈક કહી રહ્યા છે. બોલો જયમિકભાઈ, કપડાં બોળવાના છે અને સવાર સવારમાં મારું કિચન તમે જોઈ લો. અમારા કિચનની હાલત તમે જોઈ લો કે કેવી છે. ઓકે, તો હવે બધું હમણાં થોડીક વારમાં બધું ઠીક થઈ જશે, મસ્ત મજાનું થઈ જશે. જોઈ લો. એન્ડ હેલો જયમિક, જય શ્રી કૃષ્ણ, કેમ છે? ઉપર જાઉં છું. ઉપર જયમિક રોજ જાય છે, છોડવાઓને પાણી વેડે છે અને એક્સરસાઇઝ કરે છે રોજ ધાબા ઉપર. જયમિક, એક દિવસ ધાબુ બી આપણે વારી કાઢીએ અને મસ્ત મજાનું ધોઈ કાઢીએ. ઓકે. હા. અને હે ઘરે ઘંટી, આવું શું હોય છે કે ગીત મારી ઘંટીમાં દળવાનું છે. મસ્ત મજાની ઘંટી આવી ગઈ છે મારી ઘંટી. અને મારા તન્મયનું બેગ તૈયાર થઈ ગયું છે ને અહીંયા તન્મય બે મોજા પહેર્યા છે. તન્મય, જય શ્રી કૃષ્ણ બેટા. કાલે તો મારા દીકરાને તાવ આવી ગયો, તો હવે કેવું છે બેટા? સારું છે ને? સારું છે ને? બ્લોગ બંધ કરી દો. તન્મયભાઈ બોલવાના મૂડમાં નથી, એટલે આપણે નથી પૂછવું. ચલો બાય. ચલો સી યુ. સાંજે બપોરે મળીએ, બરોબર? હા. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું, માથું ધોઈ કાઢ્યું છે આજે. જો અને જેમી કે પણ નાહવાનું બાકી છે હજી એને, અને આવતું પાણી ભરી કાઢ્યું એને, એ આવતા પાણીથી નાય છે. અને હવે દૂધ લેવા જઈ રહ્યો છે જેમી. મેં 600 ગ્રામ. ઓકે, પછી નહીં લે. તો ચલો, હવે હું સેવા કરી કાઢું. શું મોકલ્યું છે ઘનશ્યામભાઈએ? વિડીયો. ઓકે. તો અમારો તન્મય છે ને, એવું છે થોડું ઘણું આમ મૂડી માણસ, ગમે ત્યારે એનું મૂડ બદલાઈ જાય એવું થઈ જાય, નહીં જાય? એટલે હું સવારે પેલું પહેરતો હતો ને, તમે આગળ જોયું હશે. બસ મારું આવું વિડીયો નહીં ઉતારવાનો, એવું છે એનું. કોયલ કેટલી મસ્ત બોલે જ નહીં બહાર. જો વાદળું આવી ગયું છે બહુ મોટું ભાઈ. ઓકે, આવવા દો. ત્યારે આપણે ક્યાં ના પાડવાના છીએ? હે, બરોબર ને? ચલો, હવે આપણા સેવા પૂજા કરી લઉં હું, બરાબર?
બરાબર. તું નહીં લે, દૂધ લઈ આવી દે. પછી તો ભગત અને લિયોને આપણે દૂધ અને ભાખરી બી ખવડાવવાનું બાકી છે બહાર એ લોકો કે છે ને? સારું, ચલો, સારું. ચલો અત્યારે આપણે હવે સેવા પૂજા કરી કાઢીએ. બરાબર. તો જો અહીંયા જૈમિક મને પોતું કરી આપી રહ્યો છે. કેમ જૈમિક? અને હું અહીંયા આરામ કરું છું. કચરો વાળી કાઢ્યો મેં કીધું ચાલ બેટા તું મને કરી દે. શાક થઈ ગયું છે ગવારનું, હવે રોટલી બનાવવાની છે. મેં કીધું થોડુંક હું સહેજ રિલેક્સ કરી લઉં. ગરમી કેટલી લાગે છે, બહુ જ બધી ગરમી લાગે છે, રહેવાતું જ નથી. અને અમે હમણાં એક રીલ પણ શૂટ કરી છે મેં અને જૈમિકે, તો તમે ના જોઈ હોય તો જોઈ લેજો, મજા આવશે. અમને ફાઈ એવી અમે કરી છે. એવું છે. તો ચલો હવે રોટલી બનાવી દઈએ. જૈમિક પોતું કરી લે એટલે. અને જો ઉલટા ચશ્મા હજી ચાલુ જ છે અમારે. તો અમે જમવા બેસી રહ્યા છીએ. અહીંયા જોઈ શકો છો ગવાનું સરસ મજાનું શાક. આ જો કેરી સમારી દીધી છે. આ રોટલી. ચલો જૈમિકભાઈ. 2 મિનિટ અહીંયા અપડેટ થાય છે. અપડેટ થાય છે ને. અમારો તન્મય બી આવી ગયો છે સ્કૂલેથી, એટલે અમે હવે જમી લઈએ. કેમ બેટા? અમારા તન્મયને જો બહુ ગરમી લાગે છે, એસી બી ચાલુ કરી દીધું છે. ચાલુ થઈ જશે અમારા તન્મયનું ફેવરેટ. તો રણબીર કપૂર તો બહુ પહેલાંનો કેવો લાગી રહ્યો છે નહીં? તો જો અત્યારના હું આ ઘઉં લઈને બેસી ગઈ છું અને જોડે ક્રાઇમ પેટ્રોલ ચાલુ થઈ ગયું છે, એ જોઈ રહ્યા છીએ અમે. તો ઊંઘી ઉઠીને પપૈયું ખાઈ લીધું છે મસ્ત મજાનું. અને કપડાં બી વરાઈ ગયા છે. અને જો આ ખેતરમાંથી આવ્યા છે, એટલે આવું બધું બહુ જ વીણવાનું છે. જોઈ શકો છો કેટલું બધું છે. આને પૂજામાં વાપરેલા છે, એટલે ફૂલ ને બધું છે. જોઈ લો અહીંયા હું ચોખ્ખા કરી રહી છું. આના કરતાં બહુ બધું વાર લાગે છે. આટલું કરતાં 2 કલાક થશે મારે, કારણ કે એટલી બધી કાંકરીઓ હોય છે અંદર કે ન પૂછો ને વાત. અને અહીંયા આપણા જૈમિકભાઈ. હાલો બેટા, બોલો. તે આપણી રીલ જોઈ? તું મને કહે છે એડિટિંગમાં કેવું કર્યું એ? ઓકે. તો અમે હવે ધીમે ધીમે ટ્રાય કરી રહ્યા છીએ અમારા પોતાના, જોઈએ હે પોતાના કન્ટેન્ટ બનાવવાના. હવે જોઈએ કેમનું કેવું થાય છે એમ. વ્લોગ તો મેં એકદમ મેં કીધું ચલાવવા નહીં જ બનાવવા, પણ પછી મને એમ થઈ ગયું તો બનાવી દઈએ. ધીમે ધીમે થાય. અરે 2 વર્ષ થઈ ગયા આપણી ચેનલને યાર. 5 વર્ષ થાય. હા રાઈટ. એટલે મેં એક જણનો વિડીયો જોયો હતો કે હિંમત નહીં હારવાની. મેં પોતે પણ મૂકેલો એક શોર્ટ્સ કે હિંમત નહીં હારવાની, પણ આમ એવું વ્યૂઝ ના આવે, સબસ્ક્રાઈબર ના વધે, એટલે આમ થોડું થઈ જાય એવું. કેમ જૈવિકભાઈ? થાય કે ના થાય? હા. તો ચલો હવે તન્મયભાઈ સૂઈ ગયા છે. ચલો હવે પાછું એક શેડ્યુલ તો ચાલુ ઊભું ને ઊભું જ હજી રહ્યું કે સાંજે જમવામાં શું બનાવવું એમ. એ હવે જોઈએ હવે શું બનાવીશું એમ. કેમ જૈમિકભાઈ? હવ. તો અત્યારના વાગી ગયા છે 8 10 મિનિટ બાકી છે અને હું બનાવી રહી છું ભાખરી. મસ્ત મજાની ભાખરી અહીંયા થઈ રહી છે. અને જમવામાં તો આજે એવું છે કે છોકરાઓને કંઈક ચટપટું ખાવું એવું બધું હતું, એટલે જૈમિક અને તન્મય સબ્જી લેવા ગયા છે. અમે ઘણી વખત એવું કરતા હોય છે કે છોકરાઓને ભાવતું હોય એટલે સબ્જી લેવા એ લોકોને મોકલી દઈએ અને ઘરે ભાખરી કાં તો પરોઠા બનાવી દઈએ. તો આજે છોકરાઓ કે મમ્મી ભાખરી બનાવજો, એટલે અહીંયા ભાખરી બની રહી. તો જોઈ શકો છો મસ્ત મજાની દૂધ ગરમ થઈ ગયું છે, બહાર મસ્ત મજાનો પવન આવી રહ્યો છે. જો આપણી ભાખરી ગરમી છે એના લીધે થોડીક મોટી મોટી બનાવી છે મેં આજે, એવું છે. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ. મારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.